નમસ્કાર મિત્રો, આજે હું તમને ચંદ્રયાન વિશેની એકદમ ઇન્ટરેસ્ટિંગ વાત જણાવીશ, જેમાં ભારતે ચંદ્રયાન 3નું પ્રક્ષેપણ 14 જુલાઈના રોજ ચંદ્ર પર કર્યું અને ચંદ્ર પર એ ચંદ્રયાનને પહોંચતા 40 દિવસ લાગ્યા. એટલે કે 40 દિવસ પછી 23મી ઓગસ્ટે ચંદ્રયાન જે આપણું છે એ સફળ ત્યાં લેન્ડિંગ થયું. હવે મિત્રો થોડુંક આપણે ગણિત સમજીએ આની અંદર. તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે ને એ 3,84,400 કિમી જેટલું છે અને આપણે જે ચંદ્રયાન જે મોકલીએ છીએ ચંદ્રયાનની ઝડપ એ 6,500 કિમી પ્રતિ કલાકની હોય. તો એમ આપણે ગણિતને બેસાડીએ ને કે ભાઈ ગતિ, અંતર, સમય આપણે મેળવવું છે, તો સમય બરાબર અંતરના છેદમાં આપણે ઝડપ કરીએ તો 59 કલાકમાં આપણે ચંદ્રયાનને ચંદ્ર પર પહોંચાડી શકીએ છીએ. એટલે આશરે 2 થી 3 દિવસ આપણને લાગે. તો આ 2 થી 3 દિવસમાં આપણે પહોંચાડવા કરતાં આપણે 40 દિવસ કેમ કરીએ છીએ, 40 દિવસ કેમ લાગે છે ત્યાં પહોંચતા સુધીમાં? તો મિત્રો આપણે સમજીએ કે ડાયરેક્ટ જો આપણે પૃથ્વી પરથી ચંદ્ર પર ચંદ્રયાનને મોકલવામાં આવે ને તો એની સ્પીડ ઘણી બધી હોય અને સ્પીડ ઘણી બધી હોવાના કારણે એનું સફળ લેન્ડિંગ થઈ શકતું નથી. અને એવું પણ થાય કે ચંદ્ર પર કાણું પડી જાય, બરાબર છે, આવી સ્પીડના કારણે. તો એટલા માટે આપણે શું કરીએ છીએ કે ચંદ્રયાનને સૌથી પહેલાં પૃથ્વીનું પરિભ્રમણ કરાવવામાં આવે. ધીરે ધીરે કક્ષામાં એનું પરિભ્રમણ થાય, કક્ષા મોટી થતી જાય અને જેમ જેમ કક્ષા મોટી થતી જાય ને તેમ તેમ પછી ચંદ્ર નજીક પહોંચી જાય. અને ચંદ્ર નજીક પહોંચ્યા પછી એ જે ચંદ્રયાન છે એ ચંદ્રયાન પછી એ ચંદ્રની કક્ષામાં પરિભ્રમણ થાય અને ત્યાર પછી ધીરે ધીરે કરતાં જે ચંદ્રયાન છે ને એ ચંદ્ર પર કમ્પ્લીટ પરફેક્ટલી સફળ લેન્ડિંગ થતું હોય છે. એટલે આવી રીતે મિત્રો 59 કલાક એટલે કે 2 થી 3 દિવસ કરતાં 40 દિવસ એટલા માટે કરવામાં આવે છે કે ચંદ્રનું ધીરેથી સફળ લેન્ડિંગ થાય અને ફ્યુલ પણ બચી રહે.